આટલી માર ખાઈ કે હેડ્યો અહીં એટલે તને શરમ નહીં આવતી લે? હે? વાહ તારી શરમ ની વાત કરો હિમ. હા માર કાચી તમને ઘરમાં પૂરી હાવને મારતી હોય એ વખત શરમ નહીં આવતી. અત્યારે શરમ ની વાત કરો તમે. અરે હાથ રાખો. અરવા એટલા હાવને ચોળા ખબર હે ને? એટલે ઇના દોત પાન નાખું લે. હા પણ હે ને એ તો રિહાઈ ના આવી જાય ને એટલે પાછી નહીં આવતી જલ્દી. હોવા મારે તેરવા જવું પડે એટલા ને કે ઇના દોત પાન નાખું. દોત પાડશો. હોવા મુએ આજ તો જોઉં કે કોણ કના દોત પાડા ઘરે જઈને કહી દઉં બધું જુઓ ખાલી. અલ્યા કચ્છને અજો આરું મને લાગે મારો અને ડોશી નો કજ્જો કરાવશે. અલ્યા રોત્યા વગર રાખશે ને પછી રોતી કોણ ખવડાવશે? પેલા પાડોશી સોળા આવે એ વખત તો તમને મૂકો હે કે તમે બોકર રાળો પાડતે આખી અડધો વાઘ જોવા ચડે તમે નિમો શરમ નહીં આવતી. આપડે 12 વાઘ બનાય ડોશી જોડે વાઘ ના બનાય ઈકન તો ને બધા બકરી જ બનવું પડે. તું છે તારા કાકા ની આબડું ના કોકરા કરવા બેઠેલા ને કઈ મરી નાખે લે. આમ તો ના કહો પણ તમને આબરૂ ની પડી આબરૂ તો એ બધું રહેવા દે. મને તને કુને મારે કે હે તમે જો ખાલી તને ઘરે કુને કહી દેવાનું હો. એ બધું ના કહેવાય. તને પેલા પોપટે જ મારો ને વાહ તો આપડે પોપટ ને મારવાનું હો. પણ અત્યારે તમે મને ચા મારો પણ એટલા ને તું માર ખેખન આવી ને એટલે મને સહન નહીં થતું લ્યા કે જીનો કરવો કાકો. એક તો મરી જાહો અથવા માં કાચી મું હું જવાબ આલે. એક તો આવી રહ્યા હો તમને હાથ કેટલો ચડે હે. એટલે લ્યા મોહન એ મારી તાકાત નો અંદાજો તને બતાવતો પટી જાહો તાકાત માં કુદર જતા રહો. એટલે થોડું દાબી લાગી ગયું નહીં. વાહ એટલે ને આ તાકાત તો પેલા પોપટ ઉપર કાઢવાની હે કે જીને મારા ભત્રીજાને મારે. યાર આરી ચક્કર ખારું હું થયું લ્યા. અરે કાયું કાકા એ નહીં અને આવી પેલો પોપટ ચોરસી તો તમારું થા. મારે તો કશું ના થાય પણ તું ચમ હાવ આવું બકરી જેવું પાછું લ્યા. પેલા પોપટ ના પારવાનું તું હેડ મારા હંગાત. હું કદી કજ્જા નહીં કરતો એટલે કજ્જા જ કરવાના. તારો કાકો આખી જિંદગી કજ્જા કર્યા. કજ્જા કરતી બીક લાગે છે કે પેલા તમે આગળ મને જ મારી નાખો. એટલે તારા કાકાએ આખી જિંદગી કજ્જા કર્યા હા અને આખા ગામમાં માજીને ખાધું હોય ઉસી તું પાછી તું. એટલે ને તારે માજીને ખાવાનું અને કજ્જા કરવાના ને તારા તો ને મારાથી આગળ જવાનું. એટલે આગળ થા. એ ભગવાન શું થાય આ જિંદગીનું? આજ 200 કમો તો કાલ 400 નું નુકસાન થાય. અને અમે છોકરાના શોખમાં તો એક દાડો ભીખ માંગવાના દાડા આવશે ને આવશે. અને હા રોજ તો અમે દર મહિનાના હપ્તાના ખોળો જ પડે છે. અને અમે આજકાલના છોકરા તો મા બાપનું વાપડા જ છે. શું કરવાનું હવે આ જિંદગીનું? એટલે બુઢાજી તારા પૈસવા જો હે પોપટ. એટલે મારો ભાઈ તો મોહન એમ જીવ પણ કરવાથી અમારી સાથે જ ચાલી એમ કહું હું. એટલે ને તારા ભાઈના હાથ પટાઈ નાખવાનો એના હાથ પગ તો ભાજી જ નાખવાના. એટલે ખાલી લોકેશન આ લે એટલે તમે જવા દે લે આ તગરી મેં લે. પણ તે સાથે જ ચાલી એમ કહું. સાથે છોડી દે નાખ એક કીટે તારું ફોટું કોણ નાખીશું. એક કીટે વાહ તારા કોમ નહીં તારા કોમ નહીં. લાય તાકા મેં પોળો એ તાકા મેં તો હવે નહીં ચાલુ. એટલે તમે ચમ પણ આમ ઘોડે રન દોટ પડાવા થયા હા. એટલે રોડું મેલશે તો અમને વાઈને પટી જાય. ઈ તાકાત છે દેખ ખબર પડી. લા પોપટને મારવાનું મારું સપનું હતું. હજુ પેલા મારવાનું બાકી છે. પેલો જોઈ રહ્યો નહીં ને કાબરું જત. એક તો વાપ ચણા લે તમે સાતિંગ ભર દેજો કોક દાડો મરી જાવ લે તમે. એટલે અમે ભલે મરી જતા પણ તારો ભાઈ ચોકડે એ લોકેશન આપજે એટલે વાત પતી જાય. એટલે મારા ભાઈનું કામ હોય તું અમરે લ્યા. એટલે તારા ભાઈનું કામ એ જ છે કે તારા ભાઈએ વગર વાકે મારા આ ભત્રીજાને હે ને માર્યો છે. ચીલો જો પેલા પછી ચમ આબરૂ ના કોકડા કરો બેઠો ને મેલું હું ભા બૈરાની. એટલે આબરૂ જા કાંટો થા કાંટો કોમ થઈ જા. લઈને કશું નહીં થયું. આ તો મસ્તી કરે હે પણ તારા ભાઈ ચોકડે કહી દો મને. કોમ હું એ કે પેલા ભાઈ જવા દે નક નહીં જવા દઉં. એટલે અમને ચોઈની રીચવાઈ જા. તારા ભાઈના પગ પાછી નાખવાના જા ટૂંકમાં. એટલે હું થયું તું મારા ભાઈએ કર્યું એમ કે પેલા. તમારા ભાઈએ શું કર્યું હોય કણ પૂછી લ્યો. શું કર્યું તું? કશું નહીં. મારા પૈસા જોતા હતા પહોંચી બે મારા જોડે હતા નહીં. મારે ઘરે લઈ જવું હતું. તે મેં એની જોડે માગ્યા. તે એને એવું કર્યું ખબર હે? ના પાડી. તે મેં પગ ઉપર ઈટ ચોડી. તો આ સંસ્કાર ખાસ સંસ્કાર તો હું બધા જાય એમ કે એમને મને પગ ઉપર ઈટ વાળી નકા પછી અલ્યા તારા કાકાને કેવું નહીં માનું. આ ઝઘડામાં પછી હું નહીં ઉભો રહું. તો ખોટું ના બોલાય. ખોટું ના બોલે. ના આપણે ખોટું જ બોલવાનું ગામમાં ખોટું જ કરવાનું અને ફોડી જ નાખવાના. લ્યા આ કરવાજીના નામનો મારવા થોડા ખાવા દો. હા બાપડો હવે આ બધી માર કાકા જે કે સાચું. હા બોલો. એટલા ને આ રસ્તો પર આ બાજુથી તું આવ્યો ને આના રસ્તે ક્યાં જવાનું તારા? સાથે છોડ દો ને કાંઈ જોડે જ પડી પછી. એમ કરો તમે હે ને
આડે રસ્તે શોર્ટકટમાં તમારા ઘરે જતા રહો. લે ઈ તો આપણે જાણું તું આ રસ્તે ઘેર જતો રે તારા ભાઈના ટોગા હાથ ભાગી જા હાલ્યા પણ એમ નહીં ઈયન હવળા મોકલ્યા હોય તો હોય બાજુ એ આવડા નહીં જવું એ રે હોમ મળ્યો એને જાવ હોય તો જાય ને કે કોઈ નહીં આ હજુ તો ધૂટ્યું હું સાફ કરે છે હેડ આપણે હેડ ને અલ્યા એક તો અરે ધોતે બગાડવા પણ વાતો મારા ભાઈને મારવાની કરે જો લે ચેડન ચેડાવું જો ઘડિયા પૂરો બેઠો ને તો ઘડી ના ભાઈને કશું નહીં થવા દે જો હું હાલ જ આવું હું આ રોડો ને બધો પડી ઘરે જવાનો હવે તમને ભરવાના એટલે પોપટ તને ખબર નહીં કે આખા ગામમાં કરવો છે ગોઠતો નહીં તીના ભત્રીજાને મારી હે એટલે તા ભત્રીજા પૂછ્યું કને મારે પણ એને નહીં મારે તાને નીએ પગ ઉપર રોડ ચોરી એટલે પોપટ તારો કોઈ વાક નહીં તું સાઈડ માં રે ભત્રીજા આ બાજુ આયા વાત નહીં નહીં એમનો વાક આ બાજુ જતા રે હા ના જાય આયો હ આ બાજુ આ બાજુ આ બાજુ પાઈ ગયો આપડા ભલે પાજી જો આપડે ઝઘડો કરવાનો હોય તો તું એમ કે પોપટજીએ મને રોડું ચોર્યું એટલે ને મને મારવાની મજા આવે લ્યા અને આપણે આખા ગામમાં કજિયાત કરવાના હા પણ એને નતું ચોરી મેં ચોરી તું જા આપણે જુઠ્ઠું બોલ કે તારા જુઠ્ઠું બોલવા શું થાય હા હું નહીં બેઠો તારો કાકો બેઠો લે મનમાં સાહેબે શીખવાડ્યું તું કે જુઠ્ઠું બોલે પાપ લાગે હે એ તો પાપ લાગે પણ અત્યારે બોલી જાય જુઠ્ઠું આપણે ને 5-25 નો ખર્ચો નહીં હરી જાય ઘાટા આવે તો એવું હા એટલે ભત્રીજા તને રોડું કોને ચોરી તું મારા કાકા હે હા સોરી તમે નતું પોપટજીએ ચોરી હા, તું પોપટજીએ ચોરી. ચાલો તાન એટલે પોપટજી રોડું ચોરી તું અને રોડું ચોરીને તમને શું લાગ્યું કે આ કરવાજી નહીં આવે એમ લા 5 રૂપિયા માંગતો તો પેલા ના, 5 રૂપિયા છોકરું 5 રૂપિયા માગે પણ તમે કરવાજીના ભત્રીજાના રોડું ચોર્યું ચમ એ નહીં એટલે ને તમે મારા કાકા ખાતામાં લખી લીધું હોય તો 500 સહો આલવા હોય તો આલ લ્યો નકર પછી 2-3 તો ઢોકા પડવાના ચાલવા 500 સહો નહીં આલવા ભારો 500 લે લેવા પડે તાન આપણે 525 ની વાત થઈ હતી 5-25 એટલે આ એ ટોકન? તું ઓને કશું આલવા કે નહીં આલવા હા ભારો કાકા પૈસા નહીં લેવા તમારા પગ ભાગી નાખો આવું પટી જાય અલ્યા એ મારા પગ નહીં મૂર્ખા ઓના પગ ભાગવાના ઓના તમારા પગ ભાગવાની વાત નહીં થી હાલ લ્યા એ ઓના મારા ભાઈના છે બધા તમે નાના રોડ લાગે આ રહ્યું ભૈયા ખુદા તું પકડ ખાલી લે બે મારા ભાઈને મારશે તમે ઉભો થા આ મારો ભત્રીજો પકડ ભાઈ પકડ તું દે અક્ષો ના અચ્છું. નહીં યાદું મારી ભૂલ થઈ જતા રહો આજ પછી નોમ ના લેતા મારા ભાઈનું તમે યાર સુટ્ટો ઠોકો પામેલો પછી જાઉં જો હળો જવું કે દોડો જો ખાલી હું બેઠો ને તો ખાલી મારા ભાઈને કશું નહીં થવા દઉં લ્યા વાહ ભાઈ તો આવડતું હો હંમેશા માટે સાથ આપે એવો ભાઈ તું ઓવા